લીલિયાના બેસાણ ગામે 1 વર્ષ પહેલા ગાગડિયા નદી ઉપર 2 ચેકડેમો બનતા ગામની 1200 વીઘા જમીનના રસ્તા ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ચેકડેમો છલોછલ થવાથી પાણી બન્યું છે મુસીબત। ત્યારે શું છે સમગ્ર વિગત? પાણીથી ખેડૂતો થયા છે હેરાન। જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના બેસાણ ગામમાંથી પસાર થતી ગાગડિયા નદી આજથી 1 વર્ષ પહેલા ધોળકિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દ્વારા તે વિસ્તારના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી નદીને ઊંડી કરી ચેકડેમો બનાવવામાં આવ્યા હતા। ઉપરવાસમાં વરસાદના કારણે આ બંને ચેકડેમો છલોછલ ભરાઈ ગયા હતા, જેના કારણે આઝાદી વખતે ઉપયોગ થતા એકમાત્ર મુખ્ય માર્ગ ઉપર 6 થી 7 ફૂટ પાણી ભરાઈ જવાથી બેસાણ ગામના ખેડૂતો હવે મૂંઝાયા। ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે 1 વર્ષ પહેલા સૌજીભાઈ ધોળકિયાએ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અહીં ગોવિંદ કાકા સરોવર બનાવ્યું હતું। ત્યારે જણાવવામાં આવ્યું હતું કે 10 ઇંચ વરસાદ પડે તો પણ આપનો રસ્તો નહીં ડૂબે, છતાં પણ બેસાણ ગામના 1200 વીઘા જમીનના રસ્તાઓ ઉપર માથાડૂબ પાણી ભરાયા છે અને આ બહેરું મૂંગું તંત્ર લોકોનું ક્યારે સાંભળવા તૈયાર નથી। બેસાણ ગામના આવેલા રેલવે ટ્રેકની સામે બાજુના ગામની 1200 વીઘા ગૌચર સહિત 1200 વીઘા જમીન આવેલી છે। ખેડૂતોને ખેતરે જવા માટે વર્ષો જૂના એકમાત્ર રસ્તો આ રેલવે ટ્રેક નીચેથી પસાર થાય। ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમોના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે ત્યાં કોઈ ટ્રેક્ટર, સનેડો કે અન્ય સાધન સામગ્રી જઈ શકે તેમ નથી। કપાસ, મગફળી વગેરે પાકોની જણસી તૈયાર થવાના આરે છે, તો તેને ઘરે લાવવા માટે શું કરવું તે પણ એક મોટો પ્રશ્ન છે। જેમ તેમ કરીને ખેતી કરવામાં તો આવી છે, પરંતુ પાક ઉભો થવાના કારણે કોઈના ખેતરોમાં ચાલુ પણ અઘરું બને। આ અગાઉ પણ વિરોધ કરી ગામ લોકો દ્વારા જળ સમાધિ લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા પાણી ઓછું કરી રસ્તો શરૂ કરી આપવા લેખિત ખાતરી આપી હતી, પરંતુ ખાલી દેખાવ પૂરતા દરવાજા ખોલી ફરી બંધ કરી દેવાતા લોકોની સમસ્યા જેમની તેમ જ રહી હતી, જેને લઈને ગ્રામજનો દ્વારા ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરી ખેડૂતોને ખેતરે જવા માટે માર્ગ બનાવી આપવા માંગ કરી છે। જો સત્વરે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ સાથે જળ સમાધિ જેવા કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર મામલે હવે ખેડૂતો ઉગ્ર બન્યા છે। ખેડૂતોની ખેતીને લઈને ચિંતા વધી રહી છે, ત્યારે બેસાણ ગામના લોકોની આ ચિંતા ક્યારે હળવી થશે? 1 વર્ષથી ચિંતામાં ડૂબેલા ખેડૂતોને ન્યાય મળશે કે કેમ, એ તો હવે જોવાનું રહ્યું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। શું નામ છે, કયું ગામ છે ને શું તકલીફ છે તમારે? મારું નામ ભૂરાભાઈ બેચરભાઈ લીંબાસિયા, ગામ બેસાણ છે, તાલુકો લીલિયા છે। આજે એમ કે વર્ષ દિવસ પહેલા ધોળકિયા ફાઉન્ડેશને જે એમ કે ગાગડિયો પહોળો કરવાનો અને બંધારા બાંધવાનું જે કામ કર્યું, એની અંદર ત્યારે એણે જે ડિઝાઇન પસંદ કરી અને જે ગોવિંદ કાકા સરોવર બનાવ્યું, ત્યારે એને એમ કીધેલું કે આ વધુમાં વધુ પાણી તમારા પુલ સુધી આવશે, પુલથી ઉપરવા પાણી તમારું નહીં જાય અને તમારો રસ્તો કમ્પ્લીટ રહે। પણ આ જે એમ કે બનાવ્યું, પાણી 6 થી 7 ફૂટ પુલ નીચે ભરાણું છે, તો અમે કાયમી અમારા વડવાઓ આ રસ્તે ચાલતા, હવે એ ચાલતા અત્યારે ટ્રેક્ટર, ગાડું કે કોઈ પણ 2 વ્હીલ કે સનેડો કાંઈ જઈ શકે એમ નથી। તો ખેતર અમારે 1200 વીઘા જમીન આ સીમની આવી છે, તો ત્યાં જઈ શકવું કઈ રીતે? બીજો વિકલ્પ નથી અમારી પાસે જવાનો। પછી ખેતરની અંદર જણસી પાકી છે, કપાસ છે, તલ છે, એ બધું પાક્યું હોય, એ લાવવું હોય તો અત્યાર સુધી તો કોઈકના ખેતરમાં ચાલીને જઈ શકતા, પણ ટ્રેક્ટર વાળા લારી હોય કોઈના ખેતરમાં ચલાય નહીં, એટલે એ જણસી લાવવી કઈ રીતે? આવી બધી મોટી તકલીફ છે। તો હવે જો સામી બાજુ રેલવેના પુલથી પૂર્વ બાજુ જો ગોવિંદ સવજીભાઈ ધોળકિયાનો એનો રસ્તો થઈ શકતો હોય, એને ડ્રોમે જવાનો, તો આ ભેસાણ ગામવાળાના ખેડૂતોનો આ બાજુ રસ્તો કેમ નથી અમને કરી દેતા? તંત્ર આમાં કાંઈક ધ્યાન દે, સરકાર ધ્યાન દે, સિંચાઈવાળા ધ્યાન દે, નહીતર તો હું ખેડૂતોને આજીવિકા વહી જાય। 1000 વીઘા જમીન પડી રહી, એક બાજુ સરકારે એમ કે છે ખેડૂતોની આવક ડબલ કરવી છે, આ ડબલને બદલે 0 થાય છે। તો આમાં સરકાર કાંઈક વધુમાં વધુ ધ્યાન દે અને એના સિંચાઈવાળા લેખી તમને આપી ગયા હતા કે ભાઈ હાલો પાણી પોલીસ પ્રોટેક્શન મૂકીને છોડાવી નાખ્યું, પાણી ખાલી થઈ ગયું, રસ્તો અહીં સુધી પાણી રહ્યું આ પુલ સુધી, પછી રસ્તે જવાય એવું થઈ ગયું। ત્યાં 2-3 દિવસની અંદર ભૂંગળા બંધ કરી ઉપરથી વગર વરસાદે પાણી છોડીને ડેમ ભરી દીધો। તો અમારે તો આ હાલાકી જ ભોગવવાની। એટલે જો આ પ્રશ્નનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે, નહીતર ગામ લોકો હવે આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, કારણ કે ખેતર જવાય નહીં તો ખેડૂત લાચાર થઈ ગયો છે। શું કરે ખેડૂત? જે શું નામ છે, કયું ગામ છે ને શું તકલીફ છે? મારું નામ હિંમતભાઈ ભીખાભાઈ ગઢિયા, ગામ ભેસાણ, તાલુકો લીલિયા। પ્રશ્ન અમારો એવો છે કે ધોળકિયા ફાઉન્ડેશને ગોવિંદ કાકા તળાવ બનાવ્યું છે,
એમાં અમારો રસ્તો ડૂબમાં ગયો છે અને અમારે પાછો છે હાજન ડબ્બા જવાનો રસ્તો હતો, સાચીગઢ જવાનો રસ્તો હતો, પણ એ પણ ડૂબમાં ગયા છે. એ તો કદાચ ન જાય, પણ હવે અમારે જણસી પાકી છે, કપાસ પાક્યો છે, એ તો લેવા જાવો ને. અત્યાર લગન તો કોકના ખેતરમાં જઈને અમે જઈને વી આવ્યા, પણ હવે કાંઈ કોઈ ખેતરમાં હાલવા દે નહીં, કારણ કે પાછળ એમ કે લારી બાંધી હોય. અને બીજું અમારું એમ કહેવાનું છે કે અમે હાવ એમ કે ખાલી કરવાનું એમ નથી કહેતા, પણ અમારો રસ્તો ખુલ્લો થઈ જાય એટલું ખાલી કરે અને બાકીનું ભલે ભરી રાખે. અને આ કોઈ કાંઈ રિઝર્વ પાણી નથી કે કોઈને પાણી આપવાનું સિંચાઈ માટે અથવા એમ કે નેર વાટે કે પીવા માટે કે રિઝર્વ રાખવાનું છે. એટલે આમાં બહુ મોટી તકલીફ નથી, પણ હવે ગમે એમાં ઉપરથી દબાણ હોય કે જે હોય, તંત્ર આમાં ધ્યાન આપી શકતું નથી. શું માગણી છે તમારી? અમારી માગણી એમ છે કે જો દરવાજા ખોલી નાખે અને અમારો રસ્તા પૂરતું પાણી ખાલી કરે, બાકીનું પાણી ભલે ભરે. પાણી તો સારું છે, પાણી અમને ગોઠે છે, અને આવું પાણી ભરાણું હોય તો બધું સારું કહેવાય. અમારો રસ્તો ખુલ્લો કરી નાખે અને બાકીનું પાણી ભલે ભરેલું રાખે. એ શું નામ છે, કયું ગામ છે અને શું તકલીફ છે હાલમાં? મારું નામ વિક્રમભાઈ છે, હું સરપંચ પ્રતિનિધિ છું, મારા મિસિસ સરપંચ છે. હવે તકલીફમાં તો અમારે 6 ફૂટ પાણી ભરાણું છે. તંત્રએ એકવાર આવી મીડિયા સામે અને પાણીનો નિકાલ 2 દિવસ પૂરતો કર્યો, પાછો બંધ કરી દીધું છે એ લોકોએ. અને અત્યારે એનો પ્રશ્ન પાછો અમારો ગંભીર પ્રશ્ન છે. આખા ગામને 1000 થી 1200 વીઘા જમીન છે, બધાને અત્યારે કૃષિ જણસી પાકે છે. હવે તો આ લાવવામાં આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો જ નથી. બ્રિજ આવી ગયો બંને સાઈડ, રેલવેના પાટા આવી જાય એટલે બીજો કોઈ રસ્તો જ નથી, આ એક જ છે. અને મેઇન પ્રશ્ન ગૌસરનો, ગૌસર આમાં ઢોરે માલઢોરે જઈ શકે એમ નથી. 6 થી 7 ફૂટ પાણી ભર્યું છે. તો વહેલામાં વહેલું તકે આ પાણીનો નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. આ કેટલા વર્ષ જૂનો રસ્તો છે? તો 70 વર્ષ આઝાદી પહેલાનો રસ્તો છે. આમાંથી બધા હાલ્યા જતા, અમારા બાપા ને એના બાપા હાલ્યા જતા અને હાલ્યા આવતા.